નીલકંઠ આવી ગયો હશે? હા, આવતો છે. અચ્છા. હા, જમવાને કેટલી વાર છે? બસ અડધો કલાકની વાર છે. તો લે ને, હું એક માવો ખાઈ લઉં હવે. આવી ગયો બેટા? સરસ. પપ્પા એમ કે છે કે હંમેશા હેલ્ધી ખાવું જોઈએ, પણ એ પોતે કેમ અનહેલ્ધી ખાતા હશે? પપ્પા, તમે હંમેશા એમ કહો છો કે દાંત સ્વચ્છ રાખવા જોઈએ, હંમેશા 2 વખત બ્રશ કરવું જોઈએ, પણ તમે જ તે પોતે કેમ પાન મસાલા ખાઈને તમારા જ દાંત ખરાબ કરી રહ્યા છો? બેટા, આ તો એક આદત છે. પપ્પા, શું આ તમારો હેલ્ધી નાસ્તો છે? જો તમને પણ આવું થશે તો મારા સુપર હીરો કોણ હશે? શું બેટા, તું પણ આવું ને આવું જ કીધા કરતો હોય મને. યાર, મૂડ મારી ગયો મારો. પપ્પા, મારી સ્કૂલમાં કેમ્પ હતો, તેમાં ડોક્ટર સાહેબ આવેલા. એમણે કીધું હતું કે વધારે સ્મોકિંગ કરવાથી જલ્દી બ્લાઇન્ડનેસ આવી જાય છે. પણ મારું ડોક્ટર બનવાનું સપનું છે. જો તમને પણ અંધાપો આવી જશે તો મારું ડોક્ટર બનવાનું સપનું પૂરું થતા કોણ જોશે? પણ મારું ડોક્ટર બનવાનું સપનું છે. જો તમને પણ અંધાપો આવી જશે તો મારું ડોક્ટર બનવાનું સપનું પૂરું થતા કોણ જોશે? કોણ જોશે? જો તમને પણ આવું થશે તો મારા સુપર હીરો કોણ હશે? મને એમ થાય છે બેટા કે આજે હું વ્યસન મુક્ત કરી દઉં અને વ્યસનથી હું છૂટી જાઉં, જેથી કરીને તમે પણ ટેન્શનમાંથી બહાર આવી જાઓ. તો તું હાલે, આ મારી સિગરેટ અને બાકસ અને ઓલામાં માવા છે તે તું તારી જાતે જ ડસ્ટબિનમાં ફેંકી આવી. વાવ, સાચે જ? સાચે જ. થેન્ક યુ પપ્પા. રેડી બેટા? હા પપ્પા, હવે મારું ડોક્ટર બનવાનું જે સપનું હતું એ પૂરું થતા તમે જોઈ શકો. થેન્ક યુ પપ્પા, આજથી તમે મારા સુપર હીરો. થેન્ક યુ બેટા. દરેક સંતાન ઈચ્છે છે કે તેમના પપ્પા સ્વસ્થ રહે, ખુશ રહે અને જોતા રહે. તંબાકુ છોડો, May 31st, 2025. આજથી જ શરૂ કરો. તમારો પરિવાર તમારી રાહ જુએ છે.